વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતામાં સાંખ્ય યોગનું આપણે ચિંતન કરીએ છીએ. વિષાદને દૂર કરવા માટે ભગવાને એક રસ્તો બતાવ્યો છે, સાંખ્ય સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો છે, પ્રજહાતિ યદા કામાન, અને ભગવાન તેનો પ્રત્યુત્તર આપે છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં ભગવાન સંહરણનું પ્રકરણ શરૂ કરે છે અને સંહરણના પ્રકરણના અંતે ભગવાન આ જીવનની એક પરમોચ્ચ સ્થિતિનું વર્ણન કરે છે, મત પરત્વ. ભગવાનને પરાયણ, ભગવત પરાયણ વ્યક્તિ બનવો જોઈએ. પરંતુ માણસ જો ભગવત પરાયણ ન બને તો તટસ્થ રહી શકતો નથી, તે વિષય પરાયણ ચોક્કસ થઈ જાય છે. આપણને પ્રશ્ન થાય કે હું ભગવત પરાયણ નથી થતો, ભગવાને તો પરમોચ્ચ સ્થિતિનું વર્ણન મને કરી દીધું, હું ભગવત પરાયણ નથી થતો, તો વિષય પરાયણ થઈ જાય તો પ્રશ્ન શું છે, વાંધો શું છે? પણ ભગવાન કહે છે કે વિષય પરાયણ થવું એટલે જીવનમાં અધોગતિની શરૂઆત કરી દેવી, અધઃપતનની શરૂઆત કરી દેવી. આ અધઃપતન એટલે અનર્થ પરંપરાની વાત છે અને ભગવાન આ વાતના પગથિયા આપણને 62મા શ્લોકમાં સમજાવે છે. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. અધઃપતનના પગથિયામાં ભગવાન પ્રથમ પગથિયું બતાવે છે, ધ્યાયતો વિષયાન પુંસ્ય. વિષયોનું ધ્યાન કરવાથી પુરુષના અધઃપતનનું પ્રથમ પગથિયું શરૂ થઈ જાય છે. બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. ભગવાન અહીંયા શરીરના અધઃપતનની વાત નથી કરતા, ભગવાન અહીંયા પુરુષના અધઃપતનની વાત કરે છે. પુરુષ એટલે કોણ? આપણે ગઈ વખત બધું જોઈ લીધું છે. વિષયો અને બહુ જ વ્યવહારિક ઉપદેશ છે ભગવાનનો, બહુ જ વ્યવહારિક ઉપદેશ. આકાશમાંનો ન પકડાય એવો ઉપદેશ ભગવાનનો નથી, કારણ કે આ જગત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વિષયો રહેવાના અને વિષયો આપણી સાથે જ રહેવાના. એટલે ભગવાન અહીંયા એવું નથી કહેતા કે વિષયોને જોવાના નહીં, ભગવાન અહીંયા એવું નથી કહેતા કે વિષયોનું સ્મરણ નહીં કરવાનું, ભગવાન અહીંયા એવું નથી કહેતા કે વિષયોને ભોગવવાના નહીં. એક વાત ચોક્કસ કે છે કે વિષયોનું ધ્યાન કરવાનું નહીં, વિષયોનું ધ્યાન કરવાનું. વિષયોને તો પ્રશ્ન શું થાય ધ્યાન કરવાથી? વિષયોનું ધ્યાન કરવાથી એટલે કે વિષયોને ચગરવાથી વિષયોનો સંગ થઈ જાય છે. એટલે ભગવાને બીજું પગથિયું કીધું, સંગસ્તે સુપજાયતે. બીજું પગથિયું ધ્યાન એટલે વિષયોનું એવું સ્મરણ કરવામાં આવે છે કે વિષયોના સંસ્કારો બુદ્ધિ ઉપર દ્રઢ થઈ જાય છે અને જ્યારે બુદ્ધિ ઉપર તેની દ્રઢ છાપ પડે એટલે વિષયોનું ધ્યાન કર્યું એવું કહેવાય. અને આપણે બહુ સુંદર રીતે આને સમજી જાય છે. આ ધ્યાન કરેલા વિષયો સંગમાં પરિણમે છે. સંગનો બીજો અર્થ આપણે સમજી જતા આસક્તિ. નિરંતર વિષયકારિતા મનમાં નિર્માણ થઈ જાય છે. મન વારંવાર તેમ જ જતું રહે છે, કાયમી આકર્ષણ થઈ જાય છે, કાયમી આકર્ષણ. એને કહેવાય છે સંગ. પછી બીજું કામ ન કરી શકો તમે, એ જ વિષયોમાં મન રહે છે. અને સંગ આપણને પ્રશ્નકારક શું શા માટે છે, વાંધો શું છે સંગ થઈ જાય તો સંગાત સંજાયતે કામઃ. સંગાત ત્રીજું પગથિયું, સંગાત સંજાયતે કામઃ. કામ નિર્માણ થાય, પેલું ધ્યાન થાય છે, સંગ થાય છે અને કામ નિર્માણ થાય છે. કામ એટલે તીવ્રતમ ઈચ્છા.
જોઈએ જ, કોઈ પણ ભોગે જોઈએ. ના મરે તો ના વગર મારું જીવન ફોગટ લાગે, આવી વિષય માટે આકર્ષકતા જ્યારે નિર્માણ થઈ જાય ત્યારે તેને કહેવામાં આવે છે કામ. ત્યારે તેને કહેવામાં આવે છે તીવ્ર ઈચ્છા. ના વગર ના ચાલે, ના ચાલે. આવી સ્થિતિ નિર્માણ થાય છે. સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ. તો થઈ જાય તો થઈ જાય. પ્રશ્ન શું છે? ભગવાન કહે છે કે તે આપણને ખબર નથી, આ પહેલું પગથિયું, આ બીજું પગથિયું, ત્રીજું પગથિયું, હજુ ચોથું પણ એક પગથિયું છે. 8 પગથિયા છે. 62મા શ્લોકમાં આપણે 4 પગથિયા જોવાના છે. અને ચોથું પગથિયું કામ અહીંયા અટકતો નથી, કામ થઈ જાય છે. કામાત ક્રોધો ભીજાયતે. કામાત ક્રોધો અભિજાયતે. કામનો પછી ક્રોધમાં પરિણામ થઈ જાય છે. જુઓ કેટલી સુંદર અધપતનની પંક્તિઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ વંદે જગતગુરુએ આપણને બતાવી છે. સૌથી પહેલા તો વિષયોનું ધ્યાન થાય છે, અને વિષયોનું ધ્યાન અહીંયા અટકતું નથી. ધ્યાન થાય એટલે વિષયોનો સંગ થઈ જાય છે. સંગ પણ અહીંયા અટકતો નથી. સંગ થઈ જાય એટલે વિષયોનો કામના થઈ જાય છે, અને કામના થાય પછી ક્રોધ નિર્માણ થાય છે. ક્રોધ આ તમો ગુણનું કામ છે, અને તમો ગુણનું કામ છે. માટે ક્રોધમાં વ્યક્તિ અંધ બને છે. ક્રોધમાં વ્યક્તિ અવિવેકી બની જાય છે, ન કરવાનું કરી નાખે છે. શરૂઆત જો આ બધી જ પ્રક્રિયાઓને આપણે સમજી લઈએ અને શરૂઆતથી બચવાની પ્રક્રિયા કરી લઈએ તો આપણે આ અધપતનના રસ્તા ઉપર બચી જઈ શકીએ છીએ. પરંતુ જો આ 1 2 3 ને 4 પગથિયા ઉપર આવી ગયા પછી પાછું વળવું અઘરું છે. તમે કહેશો કે ક્રોધ કેવી રીતે? તીવ્ર કામનાનો અવરોધ થાય એટલે ક્રોધ થાય. આ સિમ્પલ વાત છે. દ્રષ્ટાંતથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો આપણને સુખની આશા થાય. આપણા બધા જ લોકોમાં ભોજનના સમયે સ્વાદના સુખની આશા હોય છે, બધામાં જ હોય છે. કોઈમાં તીવ્રતમ થઈ જાય. સમજો કે એક વ્યક્તિને સ્વાદમાં, ભોજનમાં સ્વાદના સુખની તીવ્રતમ ઈચ્છા છે, સુખની આશા છે સ્વાદમાંથી. અને આ વ્યક્તિ કોઈ મંદિરે જાય છે, લક્ષ્મી નારાયણનું મંદિર છે, ભગવાનને નમસ્કાર કરે છે, નમસ્કાર કરીને ઉભા રહે છે. એકદમ ભગવાન એને પ્રિય છે, ભગવાનને એટલો જબરજસ્ત શણગાર કરેલો છે, અને શણગારવાળા ભગવાનને નમસ્કાર કરે છે. એના મસ્તક, એના હસ્ત, એનું બાજુબંધ બધું જોતા જોતા જોતા, ભગવાનના ગળાનો હાર એ જોતા જોતા ભગવાનના ચરણ કમર સુધી તેની નજર આવે છે. ભક્તને ભગવાન પ્રિય છે, અને ચરણ કમર સુધી નજર આવે છે ત્યાં ભગવાનના પગ પાસે. બહુ ધ્યાન દઈને સાંભળજો, જુઓ કેટલું જબરજસ્ત છે. વિષયના ધ્યાનથી, સંગથી, કામથી ક્રોધ સુધી માણસ કેવી રીતે યાત્રા પસાર કરી લે છે તે આપણે જોઈએ છીએ. તીવ્રતમ ઈચ્છાનો અવરોધ એટલે ક્રોધ. અને તે વ્યક્તિ ભગવાનના ચરણ કમરના દર્શન કરે છે તો ભગવાનના ચરણ કમર પાસે એક મોટો તાંબાનો થાળ મૂકેલો હતો, અને થાળ ઉપર થાળમાં મોહનથાળ ભરેલો હતો ભગવાનને પ્રસાદ તરીકે. આવનાર વ્યક્તિનું ભગવાન ઉપરથી નજર હતીને મોહનથાળ પર નજર સ્થિર થઈ. ધ્યાયતો વિષયાન પુંસા. એને ભગવાનનું ધ્યાન કર્યું હતું, પરંતુ ધીમે ધીમે ધ્યાન તેનું મોહનથાળ ઉપર સ્થિર થઈ ગયું. મોહનથાળ પર સ્થિર થઈ ગયું. ભગવાનના દર્શન કરીને નીકળી ગયો. ભગવાન મનમાં ના રહ્યા, પણ મોહનથાળ મનમાં ચોંટી ગયો. મોહનથાળ ખાધો નથી એને, પણ મોહનથાળ મનમાં ચોંટી ગયો. ધ્યાયતો વિષયાન પુંસા. પછી મંદિરેથી ઘરે પાછા વળતા રસ્તામાં એના મનમાં મોહનથાળ ચાલે. સંગસ્તે સુપજાયતે. પછી ચગરવા લાગ્યો એ વિષયને, મોહનથાળને. પછી એને સ્મૃતિઓ યાદ આવી ભૂતકાળની, કે કોના લગ્નમાં ગયા હતા, કેટલો મોહનથાળ ખાધો હતો, દાળ કેટલી પીધી હતી, કયા લગ્નમાં કેટલો સારો મોહનથાળ હતો, પોતાના ઘરે ક્યારે બસ મનમાં
એના 2-3 કિલોમીટર ચાલીને મંદિરે ગયો તો પાછો વૈરો ઘરે જવાના રસ્તામાં એના મગજમાં મોહનથાળ ચાલે છે ભગવાન સાઈડ ઉપર ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે શુપજાયતે 1 કિલોમીટરનું અંતર કાપ્યું ત્યાં સુધી સંગ થઈ ગયો ત્યાર પછી એને કામના થઈ ગઈ કે આજે મોહનથાળ ખાવો છે ઘરે જઈને ઘરવાળીને કોઈ પણ સંજોગોમાં કહેવું છે કે આજે મોહનથાળ બનાવો બસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામ એનો દ્રઢ થઈ ગયો ઘરે જતા જતા એની કામના દ્રઢ થઈ ગઈ તીવ્રતમ ઈચ્છા કોઈ પણ ભોગે મોહનથાળ જોઈએ જો આજે મોહનથાળ ના મળે તો આજનું જીવન મારું ફોગત એવું એને લાગે ઘરે ગયો ઘરવાળી પણ પતિની રાહ જોતી હતી જમવા માટે રોટલી બનાવતી હતી અને પતિ મંદિરેથી ઘરે આવ્યા પતિના મગજમાં મોહનથાળ ધ્યાન થયું સંગ થયો કામના થઈ ગઈ અને પત્નીને ઘરે આવીને તરત કીધું કે આજે મને મોહનથાળ ખાવાની ઈચ્છા થઈ છે તું મોહનથાળ બનાવ પત્નીએ કીધું કે તમને ખબર છે મને કેટલું બધું કામ હોય છે આ છોકરાઓની પરીક્ષા આવે છે એમને લેસન કરાવવાનું એમને પેપર સોલ્વ કરાવવાનું એમના ટિફિનો ભરવાના એમની સ્કૂલના ટીચર સાથે મારે વાત કરવાની એટલા બધા કામો છે મોહનથાળ કઈ સુખડી છે કે ફટ દઈને બની જાય કે આજે ને આજે તમે કહો છો હમણાં કોઈ પણ સંજોગોમાં મોહનથાળ નહીં બને કામનાનો અવરોધ પેલા ભાઈની કામના છે મજબૂતપણે મોહનથાળ ખાવાનો પત્નીએ અવરોધ કર્યો કામાત ક્રોધો બીજાયતે એને ક્રોધ છે અને ન કરવાનું કામ કરી નાખ્યું તેને ક્રોધ ચર્યો તમો ગુણનું લક્ષણ છે અંત થઈ ગયો અવિવેક આવી ગયો અવિચારી કામ પત્નીને હાથ ઉપાડી દીધો ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભીજાયતે તીવ્રતમ કામનાનો અવરોધ એટલે ક્રોધ કામ અને ક્રોધ પોતાની વ્યાખ્યા પોતાની જાતે જ કરે છે એવું કહેવાય છે સંસ્કૃતમાં સુખને કહેવાય છે ચાલો આપણે કામ અને ક્રોધની વ્યાખ્યા પણ જોઈ લઈએ સંસ્કૃતમાં સુખ માટે શબ્દ છે અને તે શબ્દ આપણે બધા જ લોકોએ ધ્યાન રાખો જેના ઉપરથી કામ પણ આવે અને જેના ઉપરથી ક્રોધ પણ આવે સંસ્કૃતમાં સુખ માટે એક શબ્દ છે કમ જુઓ કે અને છે સંસ્કૃતમાં આ શબ્દ એના ઉપરથી જ કામ શબ્દ આવેલો છે એના ઉપરથી જ ક્રોધ શબ્દ આવેલો છે સંસ્કૃતમાં દુઃખ માટે એક શબ્દ છે અકમ જેમાં કમ નથી તે અકમ કમ એટલે સુખ અકમ એટલે દુઃખ આ દ્રષ્ટિથી સંસ્કૃતમાં સ્વર્ગ માટે એક શબ્દ છે નાકમ અકમ જ્યાં નથી તેને કહેવાય નાકમ એટલે જ્યાં દુઃખ નથી એવી કોઈ જે જગ્યા છે એને સંસ્કૃતમાં સ્વર્ગ કહેવામાં આવે જો ધ્યાન દઈને સાંભળો આપણે તો કામ અને ક્રોધ બેની વ્યાખ્યા જોઈએ છીએ સંસ્કૃતમાં સુખ માટે શબ્દ છે કમ સંસ્કૃતમાં દુઃખ માટે શબ્દ છે અકમ સંસ્કૃતમાં આ કમ પરથી શબ્દ આવ્યો અકમ અને જ્યાં કોઈ પણ જાતનું દુઃખ નથી એવી જગ્યાને સંસ્કૃતમાં સ્વર્ગ કહેવામાં આવે છે નાકમ પરંતુ સંસ્કૃતમાં સ્વર્ગમાં એક પ્રકારનું દુઃખ છે અને તે ઈર્ષ્યાનું દુઃખ છે સૌથી મોટું દુઃખ છે એટલા માટે શ્રુતિ સ્વર્ગને નાકમ નથી કહેતી મોક્ષ પદની સ્થિતિને શ્રુતિ નાકમ કહે છે હવે આપણે વિચારીએ કે કામ શબ્દ કેવી રીતે બન્યો જુઓ કામ શબ્દ માટે ક વત્તા આમ એટલે થયો કામ અને ક વત્તા આમ આવું જો આપણે અહીંયા વિચારીએ છીએ કે કામ કેવી રીતે બન્યું એટલે સંસ્કૃતની ઉદાહરણ લઈને આપણે સમજીએ છીએ એનાથી બન્યું ક વત્તા આમ એટલે કામ આપણે આ બધી જ કમ અકમ નાકમ કામ અને ક નો અર્થ થયો અને આમ નો અર્થ થયો એ આપણે જોઈએ આમ
નો અર્થ થાય છે કાચું સુખ. જેમાં કાચું સુખ સમાયેલું છે તેવી બાબતને કહેવામાં આવે છે કામ. પેલા ભાઈને પણ દર્શન કરવા ગયો તો મોહનનો, દર્શન કર્યા મોહનથાળના, અને એવી એમને ઈચ્છા થઈ ગઈ કે મોહનથાળ ખાવાથી મને સુખ મળશે. સુખની આશા, કાચું સુખ, એને કહેવાય છે કામ. કામની સંધિ છૂટી પડે તો ક વત્તા આમ. આમને આપણે કહીએ છીએ, આપણને પણ કોઈ જાતનું પચવાનો રોગ થાય ને એને નામ આપ્યું છે આમ રોગ. ખાધેલું પચે ના ત્યારે આમ રોગ કહેવાય. એના ઉપરથી શબ્દ બનેલો છે આમ. ક આમ, જેમાં દુઃખ સાથેનું સુખ સમાયેલું છે એને કહેવાય કાચું સુખ. કામ એટલે કાચું સુખ જેમાં દુઃખ પણ છે જ. ક્લિયર? આમ શબ્દ પણ સમજ. આમ એટલે કેરી પણ થઈ શકે. કાચી કેરી ખાટી હોય છે તો કાચું સુખ પણ ખાતું હોય છે. કાચી કેરી ખાવ તો દાંત ખટાઈ જાય, તો દાંત ખટાઈ જાય તો પ્રોબ્લેમ શું? અરે પછી બીજી સારી વસ્તુ પણ તમે ખાઈ શકતા નથી. એવું જ આ કાચું સુખ છે. એક વખત કાચા સુખનો ટેસ્ટ લાગ્યો એટલે તમારા દાંત ખટાવવાના, અને દાંત ખટાઈ જાય પછી બીજું સારું સુખ પણ તમે ખાઈ શકવાના નથી. એને કહેવાય છે કામ. ક આ કાચું. અને એટલા જ માટે મીરા કહે છે સંસારીનું સુખ કાચું, જંજીવાના જર જેવું. આમ લાગે દૂરથી કે રોડ ઉપર બહુ જ પાણી જાય છે, ચૈત્ર મહિનાના તાપમાં તમે જુઓ, પણ એ ઝંઝવાના જર છે. સંસારીનું સુખ કાચું, ઝંઝવાના જર છે. મત પરાયણનું સુખ સાચું, બાકી વિષય પરાયણનું સુખ કાચું. અને ભગવાન એટલે કે છે કે આ અધઃપતન છે. અધઃપતન ના ખાવા. આ કોનો અવરોધ બરાબર ક્રોધ. આપણે બે શબ્દ સમજ્યા છે, કામ અને ક્રોધ. ક્યાંથી શરૂઆત થઈ? કાચા સુખમાં અવરોધ આવવાનો ને આવવાનો જ. અને જે દિવસે કાચા સુખમાં અવરોધ આવ્યો એને ક્રોધ કહેવામાં આવે છે. વિષય સંગથી ક્રોધ સુધીની યાત્રા ખૂબ ભયંકર હોય છે. માણસ યાત્રામાં પસાર થતો હોય ત્યારે તેને ખબર નથી હોતી કે હું આ યાત્રામાં પસાર છું. ત્યારે તેને સમજવું જોઈએ. ભયંકર. રામાયણ એના માટે ઉત્તમ ઉદાહરણ છે. પંચવટીમાં રામ, લક્ષ્મણ, સીતા ખૂબ જ વનવાસ દરમિયાન શાંતિથી રહેતા હતા. ખૂબ જ સ્વસ્થ જીવન હતું રામ, લક્ષ્મણ, સીતાનું. પંચવટીમાં રહેતા હતા. અને તે સમયે ત્યાં એક સ્ત્રી આવે છે જેનું નામ છે શૂર્પણખા. બહુ સુંદર સ્ત્રી છે, બહુ સુંદર સ્ત્રી. અને સુંદર સ્ત્રી ત્યાં આવતા જ એને રામના દર્શન કર્યા. રામની અંદર રૂપ નામના વિષયનું તેની ચક્ષુએ ધ્યાન કર્યું. બહુ જ આકર્ષાય રામ માટે શૂર્પણખા. ધ્યાયતો વિષયાન પુંસ. એક વખત જોઈને છોડી દીધું હોત તો પ્રશ્ન નહોતો, પણ રામને વારંવાર જોવા માંડી. અને રામની પ્રતિકૃતિની ચિત્ર શૂર્પણખાએ પોતાના બુદ્ધિ ઉપર દ્રઢ છાપ પાડી દીધી. ધ્યાયતો વિષયાન પુંસ. રામનું ધ્યાન કરી દીધું. પછી એ વિષયને ચગડવા લાગી એટલે એને સંગ થયો. પછી એને સંગ થયા પછી તીવ્રતામાં ઈચ્છા થઈ ગઈ, કામના થઈ ગઈ રામ સાથે પરણવાની. અને તેને રામ પાસે પ્રસ્તાવ પણ મૂકી દીધો કે મારે તમારા સાથે લગ્ન કરવું છે. ત્યારે રામે કીધું શૂર્પણખાને કે હું પરણિત પુરુષ છું, એક પત્ની વ્રત પુરુષ છું, અને મારી પત્ની એક પતિવ્રતા સ્ત્રી છે. એટલે અમે બંને જણ એકમેકને આ જીવન હૃદયથી વરી ચૂકેલા છે. એટલે હું બીજું લગ્ન ન કરી શકું. શૂર્પણખાના કામ તો હતો જ, અને કામનો અવરોધ. કામના અવરોધને શું કહીએ આપણે? ક્રોધ.
એને એક ઈચ્છા હતી, એને સુખની આશા હતી કામ સાથે, રામ સાથે રહેવાની, અને રામ સાથે રહેવાની એ આશાને એને દ્રઢ કરતા કરતા કામ બનાવી, અને એ કામનો અવરોધ થયો, માટે તેને ક્રોધ ચડ્યો. એના અવરોધનું એકમાત્ર કારણ હતું સીતા. અને શૂર્પણખાએ નક્કી કર્યું કે આ સીતાને મારે ભસ્મ કરવી જોઈએ, કારણ કે મારી કામના પૂર્તિમાં સીતા અવરોધ બને છે. તમે કલ્પના કરો, આ શૂર્પણખાએ જેનું સન્માન કરવું જોઈએ એનો સંહાર કરવા માટે તૈયાર થઈ જઈ. આને જ કહેવાય છે અવિવેક, આને જ કહેવાય છે અવિચારી કૃત્ય, આને જ કહેવાય છે ક્રોધ, આને જ કહેવાય છે તમો ગુણનું આચ્છાદન. શૂર્પણખા ઉપર ખરેખર એને સીતાનું સન્માન કરવું જોઈએ, એના બદલે સીતાનો સંહાર કરવા માટે શૂર્પણખા તૈયાર થઈ જાય છે. સીતાનો સંહાર, એની કામનાનો અવરોધ થયો એટલે એને ક્રોધ નિર્માણ થયો, અને શૂર્પણખા ખરેખર સીતાને ભસ્મ કરવા માટેનો પ્રયત્ન કરે છે. લક્ષ્મણને આ દ્રશ્ય ખબર પડ્યું એટલે લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપે છે. બહુ જ સાંકેતિક પણ છે અને ઐતિહાસિક વાત પણ છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે શુપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો ભિજાયતે. આ થશે જ ગીતાનો સિદ્ધાંત છે. અને સિદ્ધાંત એટલે એમાંની એક પણ છટક બાળી નહીં. એક વખત તમારી સામે વિષયો આવ્યા ને તેનું ધ્યાન થયું એટલે અવશ્ય સંગ થવાનો, સંગ થઈ ગયો એટલે કામના થવાની, કામના થઈ ગઈ એટલે ક્રોધ આવશે, આવશે અને આવશે જ. પછી શું થયું તે આપણને ખબર છે. નાક કપાયેલી શૂર્પણખાએ પોતાના ક્રોધની અંદર પોતાના ભાઈઓનો બલિ આપી દીધો છે. રામ રાવણ યુદ્ધ બલિ આપી દીધો છે. ક્યાં જઈને અટકે છે? મારે વિચારવું જોઈએ પ્રથમ પગથિયે, વિષયનું ધ્યાન કરતી વખતે જ મારે વિચારવું જોઈએ, નહીં તો આ યાત્રા ભયંકર છે. અહીંયા આવી ગયા પછી બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. ઘણા કહેશે કે ક્રોધ થઈ જાય તો થઈ જાય, આપણને નુકસાન કરતા બી શું છે? અરે ક્રોધ આપણને ભયંકર નુકસાન કરતા છે. તમો ગુણની પ્રવૃત્તિ છે, આપણને અંધ બનાવે છે. એના માટે ધૃતરાષ્ટ્રને પણ યાદ કરવો જોઈએ. આપણામાં અવિવેક નિર્માણ કરે છે, ન કરવાનું કામ કરે છે, વિચાર વગરના કાર્યો આપણા પાસે કરાવે. ક્રોધમાં ઘણા વ્યક્તિઓ પોતાની પત્નીનું કે માતાનું શિરચ્છેદ કરતા પણ વિચાર કરતા નથી. આને જ કહેવાય છે ક્રોધ. તીવ્રતમ કામના થાય, તીવ્રતમ ઈચ્છા થાય. તમે કહેશો કે આપણે તો કામના પર જ મર્યાદા મૂકી દઈએ તો ક્રોધ થાય જ ના, એવું નથી. એક તો કામના છે, બીજું કામના તીવ્ર છે, ત્રીજું એક કામના નથી, અનેકો કામના છે આપણી પાસે. અને અનેકો કામના, અને આ જીવનમાં કામના ક્યારેય પૂરી થતી નથી. અને પૂરી થતી નથી તો કામનાનો અવરોધ થાય છે, થાય છે ને થાય છે. અવરોધ થાય છે તો ક્રોધ થવાનો ને થવાનો જ. કારણ કે આપણા પાસે આપણી કામનામાં એક વૃત્તિ હોવી જોઈએ જેનું નામ છે બસ બુદ્ધિ. પણ આપણી કામના પાસે બસ બુદ્ધિનો ક્યારેય વિચાર નથી. અને જ્યારે બસ બુદ્ધિ, આ તો સનાતન સિદ્ધાંત છે કે કામનાઓ તો છે જ, તીવ્ર કામનાઓ છે. કામનાઓ આ જીવનમાં ક્યારેય પૂરી નથી થવાની, અને કામનાઓનો અવરોધ થશે ને થશે જ. કારણ કે આપણા પાસે આ નામનું તત્વ નથી. ચાલો ક્યાં છે વિચારો, ચાલો બસ બુદ્ધિ ક્યાં છે આપણી પાસે? 87 વર્ષની ઉંમરે પણ માણસને જલેબી ખાવાનું મન થાય છે. બસ બુદ્ધિ છે એમાં. કદાચ એ દોસાને ઉપવાસ હોય અને તે દિવસે તમે જલેબી બનાવી તો ઘરમાં એ ધમ પછાડા કરશે કે મારો ઉપવાસ હતો તે દાડે જ બનાવવાનું મન થયું, કાલે બનાવી હોત તો હું ના ખાત. આ શું થયું? કામનામાં બસ બુદ્ધિ નથી. કોઈ પણ બાબતમાં સારું સારું ખાવામાં બસ બુદ્ધિ નથી, પૈસા કમાવામાં બુદ્ધિ. આખી દુનિયા પૈસા કમાવામાં પડી છે, અને પૈસા કમાવામાં ક્યારેય બસ બુદ્ધિ છે? તમે કહેશો કે ના આટલા પગારથી ના ચાલે, આટલો પગાર જોઈએ, આટલો. અરે જિંદગીમાં 2 કરોડ રૂપિયા પગાર હશે તો પણ માણસની અંદર સંતુષ્ટતા આવવાની નથી, કારણ કે તેમાં બસ બુદ્ધિ નથી છે. અને આજનો બહુ ભણેલો માણસ, આપણને એવું લાગે કે બહુ રૂપિયા કમાય છે, એ કામનાના અગ્નિની અંદર હવિત થઈ રહેલો માણસ છે.
બહુ ભણેલો એટલે શું કહો છો તમે? ચાલો, ભણેલો માણસ એટલે શું? ભણેલો માણસ એટલે જીવન વિકાસમાં શ્રેષ્ઠ થયેલો માણસ? ના. ભણેલો માણસ એટલે પ્રભુ સુધી પહોંચી ગયેલો માણસ? ના. ભણેલો માણસ એટલે પ્રભુને મિલન કરેલો માણસ? ના. આજની ભાષામાં કહેવાનું હોય તો ભણેલો માણસ એટલે બીજાને છેતરવાની, બીજાને બનાવવાની ઉત્કૃષ્ટ કલા જેને સંપાદન કરી દીધી છે એને દુનિયા ભણેલો માણસ કહે છે. પોતાનો શ્રેષ્ઠ હેતુ છે કે પોતાનો શું હેતુ છે એ છુપાવવાની ઉત્કૃષ્ટ કલા જેને સંપાદન કરી દીધી છે એને દુનિયા આજે ભણેલો માણસ કહે છે. 21મી સદીના ભણેલા માણસને બ્રહ્મદેવ જાતે આવે તો પણ ઓળખી ના શકે આ સ્વરૂપને આપણે ભણેલો માણસ કહે. કારણ કે બસ બુદ્ધિ છે નહીં. બસ બુદ્ધિ છે નહીં એટલે કામના ઉપર મર્યાદા આવી શકતી નથી, અને મર્યાદા આવી શકતી નથી. અનેકો કામનાઓનો અવરોધ ક્યારેક થવાનો છે, અને અવરોધ થશે ત્યારે ક્રોધનો શિકાર બની જશે. ક્રોધનો શિકાર બનશે એટલે તમો ગુણ આવશે, અંધ બનશે, અવિવેકી બનશે, અવિચારી બનશે. માટે જ ભગવાને કીધું કે આ એક પગથિયાથી બોલ, બીજા પગથિયાથી બોલ, ત્રીજા પગથિયાથી બોલ, ચોથા પગથિયાથી ભયંકર સ્થિતિ નિર્માણ કરી શકે છે. આ 4 પગથિયાનું એક ઝુમખું છે, અને એટલા માટે ભગવાને 62મા શ્લોકની અંદર આ 4 બાબતોને ઓળખાવી દીધી છે. તમે કહેશો કે બ્રહ્મદેવ પણ કેમ ના ઓળખી શકે? અરે એટલે ઓળખી ના શકે કે તે બોલે શું અને કરે શું. બોલે તેના ઉપરથી તો આપણને એવું લાગે કે ભગવાન બુદ્ધનો અવતાર છે, પણ કરે ત્યારે ખબર પડે કે આ તો કામદેવનો અવતાર છે. કેટલા વિરોધાભાસ છે. એટલા જ માટે વૈદિક શિક્ષણની આજના સમાજમાં તાતી જરૂરિયાત છે. ક્યારેક ના ક્યારેક તો આપણો કામ પ્રતિહત થવાનો જ છે, અને જ્યારે કામ પ્રતિહત થશે ત્યારે ક્રોધ નિર્માણ થશે. તમે કહેશો કે કામના ઉપર મર્યાદા મૂકી દઈશું. અરે ગીતા તો સિદ્ધાંત કહે છે કે કામના પછી ક્રોધ આવવાનો જ છે. સિદ્ધાંત એટલે એમાંની એક પણ છટકબારી નથી. કામના પૂરી થશે, કામ પૂરો થશે, અથવા તો કામ અધૂરો રહેશે. આ 2 વાતો તો થવાની છે. આનાથી ત્રીજું તો કઈ થવાનું નથી. કામ પૂરો થશે તો લોભ આવશે, અને કામ અધૂરો રહેશે તો ક્રોધ આવશે. એટલે કામથી નુકસાન તો થવા. તમે કહેશો કે તો ભગવાને ક્રોધ શબ્દ શા માટે વાપર્યો, આ લોભ કેમ નહીં વાપર્યો? આમ તો કામનાના 2 દીકરા છે, લોભ અને ક્રોધ. 2 પરિણામો છે, લોભ અને ક્રોધ. તો ભગવાને ક્રોધ વાપર્યો, લોભ કેમ ના વાપર્યો? વાસ્તવમાં જોઈએ તો ભગવાને વાપરેલા આ શબ્દમાં લોભ અને ક્રોધ બંને આવી, કામનાના બંને પરિણામોનો ઉલ્લેખ ક્રોધમાં આવી જાય છે. સંસ્કૃતમાં ક્રોધ માટે એક શબ્દ છે ક્ષોભ, અને આ દ્રષ્ટિથી આપણે સમજવું જોઈએ. ક્ષોભ એટલે ચિત્તની અસ્વસ્થતા, ક્ષમતા જે મને ગુમાવી દીધી છે એને કહેવામાં આવે છે ક્ષોભ. જતી રહી છે ક્ષમતા, અસ્વસ્થ થઈ ગયો છે. એમાં ક્રોધ પણ આવી જાય અને એમાં લોભ પણ આવી જાય. લોભ પણ ક્ષોભ નિર્માણ કરે છે અને ક્રોધ પણ ક્ષોભ નિર્માણ કરે છે. માટે ક્રોધ માટે સંસ્કૃતમાં શબ્દ છે ક્ષોભ. આ દ્રષ્ટિથી પગથિયા છે. વિષયો તમારી સાથે છે, જોવાની તમને ના નથી, ભોગવવાની તમને ના નથી, સ્મરણ કરવાની તમને ના નથી, પણ એટલા બધા ના ચગરો કે તમારી બુદ્ધિ પર તેની છાપ પડી જાય તો તેનું ધ્યાન થઈ જશે. અને એક વખત છાપ પડી એટલે એની આસક્તિ નિર્માણ થાય, એનો સંગ થઈ જશે. મન નબળું પડે કે ત્યાં જ જતું રહેશે. જો તેનો સંગ થઈ ગયો તો કામ થઈ જશે, તીવ્રતમ ઈચ્છા થઈ જશે. અને એક વખત કામ થયો કે તેનું પરિણામ લોભ કાં તો ક્રોધ, 2 માંથી એક તો આવવાનું છે. અને સંસ્કૃતમાં ક્રોધ માટે શબ્દ છે ક્ષોભ. લોભ પણ ક્ષોભ જન્માવે છે, ક્રોધ પણ ક્ષોભ. ક્ષોભ એટલે ચિત્તની અસ્વસ્થતા. લોભ પણ તમને અસ્વસ્થ કરી દે છે અને ક્રોધ પણ તમને અસ્વસ્થ કરી દે છે, અને બંને અધઃપતનના પગથિયા છે. તમે અધઃપતિત થવાના જ છો, અને જો આમ થયા તો અધઃપતનના રસ્તે છો. તમે કહેશો કે એવું કેવી રીતે બને? એનું પણ ઉત્તમ ઉદાહરણ રામાયણમાં છે. ઉત્તમ ઉદાહરણ. અસ્વસ્થ થયેલો માણસ શું કરી શકે છે? શું કરી શકે? રાવણ કેટલો મોટો રાજા હતો ખબર છે? લંકાનો અધિપતિ હતો. 9 ગ્રહો જેના તાબામાં હતા. 9 ગ્રહો
જેના એ કેટલો શક્તિશાળી હશે. એની માતાએ એને એવું કીધું કે તારી સોનાની લંકામાં સુગંધ ભરવી હોય તો શિવજીને અહીંયા લઈ આવ. અરે રાવણ ઉભો થઈને ભગવાનના કૈલાસ ઉપર શિવજીની તપશ્ચર્યા કરવા જાય, તપ કરીને શિવજીને પ્રસન્ન કરીને શિવલિંગ લઈને લંકા ઉપર આવવા માટે તૈયાર થયો હતો. સ્ટોરી એની વિશિષ્ટ છે, ક્યારેક જોશું આપણે. લંકા સુધી પહોંચી ના શક્યો, બાકી ભગવાનને પ્રસન્ન કરાવીને શિવલિંગ પણ લાવવાની તાકાત રાવણમાં હતી. હવે આ રાવણ કેટલો શક્તિશાળી હશે, કલ્પના કરો. આ શક્તિશાળી રાવણ લંકાનો અધિપતિ, નવગ્રહોને કંટ્રોલમાં રાખે, દેવો તેની જેલમાં, જેલખાનામાં દેવો. ઓહો, કેટલો શક્તિશાળી. આ શક્તિશાળી રાવણ એના જેલ, બ્રહ્મદેવ તેની જેલમાં, બૃહસ્પતિ તેની જેલમાં, નારદજી તેને, બધા જ દેવો તેની જેલમાં, પવનદેવ તેની જેલમાં, અગ્નિદેવ તેની જેલમાં. આવો શક્તિશાળી રાવણ. એકાદ દિવસ બ્રહ્મદેવ જેલમાં પણ એનું જે બધું કરતા હોય તે કરતા હતા. એકાદ દિવસ રાવણનો વોચમેન ત્યાં આવે છે અને બ્રહ્મદેવ ઉપર દમદાટી કરે છે. અહીંયા કોઈ મંત્ર બોલવા નહીં, તમારે શું કરો છો તમે? બ્રહ્મસૂત્રનું પારાયણ કરો છો? અહીંયા કોઈ પારાયણ કરવાનું, દમદાતી કરે છે બ્રહ્મદેવને પણ. બૃહસ્પતિને પણ તે જવાબ આપે કે ઓ જડમતી, અહીંયા યજ્ઞો બગ્નો બધા બંધ કરો. દેવોને પણ દમદાતી આપે છે. રાવણનો વોચમેન, હવાલદાર, તમે કલ્પના કરો. અન્ય દેવોને પણ વોચમેને સૂચના આપી દીધી કે તમે સમજો છો તેવો આ ઇન્દ્રનો દરબાર નથી, આ રાવણનો દરબાર છે અને રાવણની જેલમાં છો. અહીંયા કોઈએ મંત્રોચ્ચાર કરવા નહીં, અહીંયા કોઈએ ભજન ગાવું નહીં, અહીંયા કોઈએ ભગવાનની ભક્તિ કરવી નહીં. દમદાતી કરે છે. નારદજી પણ હતા અને નારદજીને પણ દમદાતી કરીને રાવણના વોચમેને કીધું કે અહીંયા વીણા બંધ કર બાવ નારદ કે તારી. નારદજી વિચાર કરે છે કે અત્યાર સુધી ક્યારેય આવું કર્યું નથી અને આ વોચમેન આજે કેમ બધાને દમદાતી કરે છે. નારદજીથી રહેવાયું નહીં અને બધા દેવો સાથે મળીને વોચમેનને તો કીધું કે સાહેબ નમસ્કાર. અને એક વખત વોચમેનને તમે સાહેબ કહો ને એટલે ફૂલાઈ જાય. અને પેલો રાવણનો વોચમેન પણ ફૂલાઈ ગયો. સાહેબ કીધું અને કીધું કે પ્રભુ, તમે રોજ અમને વીણા વગાડવા દેતા હતા, રોજ ભજન કરવા દેતા હતા, રોજ મંત્રો બોલવા દેતા હતા, રોજ બ્રહ્મસૂત્રના સૂત્રો બોલવા દેતા હતા. આજે તમને શું થયું કે તમે એકદમ કરકાતીથી વાત કરો છો? તાકે તમને ખબર નથી આજે લંકાનો જે અધિપતિ છે એ અસ્વસ્થ છે. સ્વસ્થો ન લંકેશ્વર, એના વોચમેને કીધું આજે લંકાનો લંકેશ્વર સ્વસ્થ નથી. તો દેવોએ પૂછ્યું કે ભાઈ કારણ શું? તે સીતા રલ્લક ભગ્ન હૃદય. જવાબ આપ્યો એને. શું જવાબ? સીતા રલ્લક ભગ્ન હૃદય સ્વસ્થો ન લંકેશ્વર. વોચમેને જવાબ આપ્યો કે સીતાની શેઠીમાં પૂરેલા સિંદૂર રૂપી ભાલા થી રાવણનું હૃદય ભગ્ન થયું છે અને માટે આજે લંકાનો અધિપતિ અસ્વસ્થ છે. અસ્વસ્થતાનો મતલબ છે ક્ષોભ, અને ક્ષોભનો આપણે અર્થ કરીએ છીએ ક્રોધ. અને ક્રોધ એટલા માટે આવે છે કે તીવ્રતમ ઈચ્છા, કામના નિર્માણ થઈ. કામના એટલા માટે નિર્માણ થઈ કે તેને આસક્તિ થઈ ગઈ સીતાની. આસક્તિ એટલા માટે થઈ કારણ કે સીતા નામના વિષયનું તેને વારે વારે ધ્યાન કરેલું હતું. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. આપણને એવું લાગે કે ક્રોધ થઈ જાય તો થઈ જાય, શું કરવાના? પણ ભગવાન હજુ આ પગથી આગળ ચલાવે છે. ક્રોધાત ભવતિ સંમોહ. ક્રોધથી સંમોહ થઈ જાય છે. શું છે સંમોહ અને શા માટે સંમોહ ભયંકર છે? શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 63મા શ્લોકમાં આવતા સોમવારે આવશું અને આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.